શ્રી ગણેશાય નમઃ. મનસાવ્રત કથા. તાંબાવતી નગરી હતી. કુબેર રાજા રાજ કરતા હતા. રાજાનો એવો નિયમ હતો કે શ્રી મહાદેવજી મંદિર જઈ પૂજન ભજન કરી પ્રસાદ ધરાવી ભોજન કરવું. એક દિવસે રાજાની તબિયત ઠીક ન હોવાથી શિવ મંદિરે ન જવાયો, તેથી રાજાએ ઉપવાસ કરવા લાગ્યા. તીસરે દિવસે મહાદેવ પ્રસન્ન થઈ મધરાત્રિ સપને આવી કીધું કે તારી વૃદ્ધાવસ્થા થઈ છે, તારે મંદિરે ના અવાય તો આ શિવલિંગ તારી ઓરીમાં સ્થાપિત કરી એનું પૂજન ભજન કરી પ્રસાદ ધરાવી ભોજન કરજે. સવારે રાજાએ શિવલિંગ દેખ્યું. મહાદેવજીના કહેવા પ્રમાણે શિવલિંગ સ્થાપિત કરી પૂજન કરવા લાગ્યા. એક દાડે રાજાની લડકી અહિલ્યા ઓરીમ કચરો કાઢવા ગઈ હતી. અહિલ્યાએ શિવલિંગનું ઉત્થાપન કરી ચલી આવી. રાજા સ્નાન કરી આવ્યા, ઓરીમ સેવા કરવા ગયા. રાજા દેખીને આશ્ચર્યમાં પડ્યા. રાણીને બોલાવીને પૂછે છે, આની ઓરીમ સફાઈ કેને કરી? રાણીએ કહ્યું, આપણી પુત્રી અહિલ્યાએ સફાઈ કરી. રાજા ઉપવાસ કરવા લાગ્યા. રાજા રાણી લડકીને પરણાવી દેવાની ચિંતા કરે. રાજા બોલ્યા કે ગૌતમ ઋષિને પરણાવુંગા. રાણી બોલી કે ઇન્દ્રને પરણાવુંગા. બાઈ એક ભરતાર બે કેને પરણાવવું જોઈએ? મહાદેવજી રાજાના સપને આવ્યા है. રાજા તારી પુત્રી દેવતાઈ है, સત્યાપન પ્રતાપે શિવલિંગનું ઉત્થાપન કરી શકે. તમનો કોઈ વિચાર ન કરતે ઉપવાસ છોડી ભોજન કરવું જોઈએ. મહાદેવજી બોલ્યા, સબ દેવી દેવતાઓને નિમંત્રણથી બોલાવજો, બાઈનો ભરતાર બતાવેગા. એમ કહી મહાદેવજી અંતર ધ્યાન થઈ ગયા. સવારે રાજા ઉપવાસ છોડી પૂજા કરી ભોજન કર્યું है. સબ દેવી દેવતા આવ્યા है. રાજા રાણી પોતાના વિચાર અલગ અલગ જાહેર કીધા है. સબ દેવતા મળીને વિચાર કર્યો है કે બે જણોને પૃથ્વી પરિક્રમા કરવા મોકલવા જોઈએ. જે પહેલા આવેગા તેને પરણાવી દેવાંગા. ઇન્દ્ર એરાવત હાથી ઉપર વિરાજીને પરિક્રમા કરવા ગયા है. ગૌતમ ઋષિ બી ધીરે ધીરે ચાલ્યા है. એટલામાં નારદજી ગૌતમ ઋષિને મળ્યા. ઋષિ આપ ક્યાં પધારો? ગૌતમ ઋષિ સારી હકીકત કીધી અને નિરાશ થઈ કહેવા લાગ્યા है કે આપણાથી ચલાય નહીં અને પરિક્રમા થાય બી નહીં. ઝોપડી તરફ જઈ જપ તપ કरूंगा. નારદજી કહેવા લાગ્યા है એક ઉપાય है. ગંગા કિનારે કપિલા ગાય ઊભી, પૃથ્વી ગૌરૂપી 7 ફેરા પરિક્રમા કરી મંડપ में પધારો, આપણો કામ સિદ્ધ થઈ જાયગા. ગૌતમ ऋषि પેસો સુપારી લઈ ગાયની પરિક્રમા કરી 7 બાર પરિક્રમા કરી લગ્ન મંડપમાં આવ્યા. દેવી દેવતા પરણાવા લાગ્યા. રાજા ઇન્દ્ર આવી ગયા. ગૌતમ ઋષિના 7 પગલા આગાડી દેખતા આવે. 7 લકડીના નિશાન નજરે આવ્યા है. વાત મન में રાખી है. ગૌતમ ઋષિ પરણી ગયા. રાજા ઇન્દ્રને દેવી દેવતા પૂછે છે, રસ્તામાં કોઈ ચમત્કાર દેખ્યો હોય તો ફરમાવો. ગૌતમ ઋષિને 7 બાર પરિક્રમા થઈ, તમારી 1 બાર પરિક્રમા થઈ, તમારી માંગ ક્યાંથી આવી? રાજા ઇન્દ્ર ક્રોધિત થઈ ઋષિથી બદલો લેવાનો વિચાર કરી ઇન્દ્રલોકમાં ગયા है. ગૌતમ ઋષિ આપણી ઝોપડીમાં પધાર્યા है. અહિલ્યા પતિની સેવામાં લગી ગઈ है. ઘણા દિવસ બાદ અહિલ્યા ગર્ભવતી થઈ. એને એક પુત્રી થઈ. એનું નામ આંજના રાખ્યું है. રાજા ઇન્દ્રને બાત યાદ આવી. ચંદ્રમા પાસે ગયા. ચંદ્રમાને સાથે લઈ અર્ધરાત્રિ ગૌતમ ઋષિના આશ્રમમાં છલ કરવા ગયા. ચંદ્રમાએ કુકડાનું રૂપ ધારણ કર્યું અને ઇન્દ્રએ બિલાડીનું રૂપ લીધું. ચંદ્રમા કુકડાના વેશે વાણી બોલ્યા है. ગૌતમ ઋષિ જાગ્યા. બહાર આવીને દેખે રાત ઘણી પાછા સોઈ ગયા. ફરીથી કુકડો બોલ્યો, અંજના બોલી સ્નાન કરવા પધારો. રોજના નિયમ પ્રમાણે ઋષિ જાગ્યા है. ધોતી કમંડલ લઈ ગૌતમ ઋષિ ગંગા में સ્નાન કરવા ગયા है. ગંગા में સ્નાન કરવા ઉતરતે ગંગા માતા બોલ્યા, આધી રાતે કોણ है? મુંહથી બોલજે કે શ્રાપ દૂંગા. ઋષિ બોલ્યા, આપણો પુત્ર ગૌતમ હું. ગંગા બોલી, જા તારી ઝોપડીમાં દગો है. ગૌતમ ઋષિ પાછા ફરી ગયા. ચંદ્રમાને કદમના ઝાડ ઉપરથી ઉતરતા દેખ્યા. ધોતીને ઝપટ મારીને શ્રાપ દીધું है, કલાક કલાક ઘડજે ને કલાક કલાક બળજે. ઋષિ અગાડી ગયા है. રાજા ઇન્દ્રને બિલાડાનો વેશે દેખ્યો. તેમને શ્રાપ દઈ દીધો है કે તે જાત અને રક્તપીડીનો કોડ નીકળજો, 12 ડકારી કાર પડજો, તારા દેહના બુરા હાલ થાયગા. ઋષિ ઘર में ગયા. અહિલ્યાને પૂછે છે, ઘર में કોણ કોણ આવ્યા હતા? સચ બોલ જાય. અહિલ્યા બોલી, હે મેં કેને બી દેખ્યા નથી, સચ કહું. ઋષિ ગુસ્સામાં આવીને સાપ દીધું, રે જા તું 12 મણની શિલા થઈ ગંગા કિનારે પડજે. અહિલ્યા કરગરતા બોલી, સ્વામી ઉદ્ધાર ક્યારે થાયગા? જબ રામાવતાર થાયગા, પગની રજ લાગેગા, બાદ થારો ઉદ્ધાર થાયગા. ऋषि अंजना ने पूछे છે, घर में कौन कौन આવ્યા હતા? अंजना बोली, पिताजी मैं केने घर में देखा नहीं. गुस्से થઈ ऋषि बोलिया, सच बोल नहीं तो तने कुंवारे कलंक लगेगा. अंजना बोली, पिताजी आप कुंवारी कन्याओं पर कलंक નો સાપ દીધો, આપ ઉપર भी ગોત્ય આવેગા. અંજના સાપ દઈ જંગલ में ચલી ગઈ है. સાપ ન ડરથી ગલા સુધી જમીનમાં ગડી તપ કરવા લાગી. અહિલ્યા ગંગા કિનારે 12 મણની શિલા થઈ है. ઋષિ ગો હત્યાના ડરથી જંગલમાં તપ કરવા લાગ્યા. સંસાર દુઃખી થઈ है. સબ દેવતા જયથી તબાહ થઈ है. રાજા ઇન્દ્ર પાસે ગયા. સાપથી દુઃખી દેખ્યા. દેવતા રાજા ઇન્દ્રને લઈ ગૌતમ ઋષિ પાસે આવ્યા. ઋષિ બોલ્યા, ના સાપ દઈ જાણ્યું હું વારી જાણતો નથી, તમે મહાદેવજી પાસે જાઓ. સબ દેવતા રાજા ઇન્દ્રને લઈ કૈલાસ ઉપર મહાદેવ પાસે આવ્યા है અને પ્રાર્થના કીધી, ભોલેનાથ ગૌતમ ઋષિના સાપથી ઇન્દ્રદેવ રક્તપત્તિથી દુઃખી है. સમસ્ત સંસાર દુઃખ ભોગ્યા, તમે કૃપા કરી નિવારણ કરો. ભોલેનાથ ઇન્દ્ર પાસે આવ્યા અને ગુપ્ત મનસાવ્રત કરવાનું કીધું है. એને કરવાથી સાપ મટેગા. વ્રતની વિધિ વંતાણી. શ્રાવણ સુધી 4ના દાડે આ વ્રત લેવું. કાર્તિક સુધી 4ના દાડે ઉજવાનું. વચમાં જેટલા સોમવાર આવે વ્રત કરવું અને વાર્તા સાંભળવી. વાર્તા નહીં સાંભળવા મળે તો પૃથ્વી પર સૂવું અને ભૂખું મરવું. વ્રત શરૂ કરવાના દિવસે પેસો સુપારી, પૂજા આપો, કાચો સૂતનો ડોરો લેવે, 5 વેદ લઈ 4 હેરો કરવો, 4 ગાંઠે બાંધવી, એક ડાપામાં પેસો સુપારીને ડોરો રાખવો. કાર્તિક સુધી 4ના દિવસે 4 કિલો આટો, 1.25 કિલો ગીરત અને 1 કિલો ગુળ લેવો. એના મોદક બનાવો. એક ભાગ મહાદેવને, એક ભાગ કીડીનગરાનો, એક ભાગ ગાય ગોરાનો, એક ભાગની પ્રસાદ કરી સબને વર્તાવી દેવું.
એવી રીતે આ વ્રત 4 વર્ષ તક કરવું, बाद में બીજાને આપી દેવું અથવા પોતે કરવું। આ બાદ વ્રતના પ્રતાપે સાપ મટી જાયગા। રાજા ઇન્દ્ર વ્રત લીધું, सब देवता આપણે આપણે સ્થાન ચાલી ગયા। ગૌતમ ઋષિ આપણા તપ બલથી જવનું ખેતર કીધું है। जब बाकी એનું ભોજન કરતા હતા, એક માયારૂપી ગાય ખેતરમાં ચરતી હતી। ઋષિએ ગાયને હાંકવા સારું આશ્રમમાંથી એક દ્રવની હેર ફેંકી। ગાય મરી ગઈ, ઋષિ ઉપર ગો હત્યા આવી। ગૌતમ ऋषि 4 ફૂટ પૃથ્વી ફર્યા પર હત્યા ઉતરી નથી। એક રાત્રિ ગુજરની ટાપરામાં ઠહેર્યા है। આધી રાતે બરદ અને ગાયની વાચા ખુલી। ગાય અને બરદનો વિવાદ ચાલ્યો। ગાય બરદને કે એક સવારે આપણો માલિક તને बेची देगा, माने छोड़ी तन जाड़ू पड़ेगा, माने छोड़ी तन जाऊ पड़ेगा। बरक केवा लाग्यो, हे मुनि जाऊंगा, लई जा वाला मारी नाखूंगा। गाय केवा लागी, मारवाथी तने गो हत्या लागेगा, जेम गौतम ऋषि ऊपर लागी जे आज दिवस तक उतरी नहीं थी, तू क्यारे उतारेगा। भरत बोलियो, मां मु चरवा जाऊँ, हाँ मंदाकिनी गंगा है, एना में स्नान करवाथी हत्या दूर थई जाए। गौतम ऋषि बात सांभळी रह्या हता। बात मणमां राखी सवारे वणजारो आयो है। बरदनी किंमत करी लई गयो। बरद रस्तामां बिफरीने वणजाराने मारी नाख्यो। मंदाकिनी गंगा में स्नान करवा बरद गयो। स्नान करवाथी हत्या उतरी गई है। गौतम ऋषि भी मंदाकिनी गंगा में स्नान कर्યું, हत्या दूर થઈ ગઈ है। ऋषि मन में विचार करे, तीर्थ स्थान तो आ है गौतमेश्वर। गौतमेश्वर महादेव की स्थापना करी, वहाँ રહેવા લાગ્યા। मंगलेश्वर महादेव बोले, आप આપણે स्थान पधारो, आ स्थान तो मारू। ऋषि बोलिया कि पहला केसर आपने चढ़ेगा, धाम मारी कहवाएगा, तार्थ गौतम जिन धाम कहवाय है। बोलो हर हर महादेव हर। भस्मासुर कथा। भस्मासुरे महादेव जी ने अरूढ़ तपस्या करी है। महादेव जी प्रसन्न थई दर्शन आल्या। भोलेनाथ प्रसन्न थई भस्मासुर ने बोलिया, वर मांग जे मांगेगा आलूंगा। वचन लई बोलिया, भस्म कंकड़ आली दो। वचन तार थई भस्म कंकड़ आप्યું। भस्म कंकड़ लई भस्मासुर रस्ता विचार कर, सब देवताने भस्म करी હું રાજપાટ કरूंगा। એટલામાં નારદજી બોલ્યા, મારા કહેવાથી મહાદેવને ભસ્મ કરો, सब देवता તમારે અધીન થઈ જાયગા। ભસ્માસુર महादेव પાસે ગયો, કહેવા લાગ્યો, आपने भस्म करूंगा અને પાર્વતીને હરુંगा। महादेवजी દોડવા લાગ્યા। પછાડી दुष्ट भस्मासुर દોડી રહ્યો है। महादेव બહાર ગુફામાં ઘૂસી ગયા। ભસ્માસુર થાકી ગુફા બહાર બેઠો। નારદજી વિષ્ણુ પાસે આવી ભસ્મ કંકણની વાત દોહરાવી है। विष्णु महादेव ने बचावा आया है। विष्णु पार्वती रूप लई भस्मासुर सामे आया है। पार्वती ने देखी भस्मासुर मोहित थई बोलियो, महादेव जी ने भस्म करे तमने लई जाऊंगा। पार्वती जी बोली, महादेव ने केम भस्म करो, मैं तुम्हारे साथ आवा तैयार हूँ। पार्वती जी भस्मासुर साथे चाल्या। थोड़ी दूर पार्वती बोलिया है, महादेव नाचता एम ज नाचो तो आऊँगा। भस्मासुर बोलियो, મને નાચતા આવતું નહીં તો તમે બતલાવો। નાચવાની બતાવી દુષ્ટ નાચવા લાગ્યો है। નાચતા નાચતા ડાબો હાથ માથા ઉપર આવી ગયો है। माया रूपी पार्वती भस्म कही दीधो। भस्मासुर भस्म थई गयो। विष्णु पार्वती रूपे भस्म कंकड़ लई गुफा महादेव पासे आव्या है। माया रूपी पार्वती ने देखी महादेव में वीर स्खलित थया है। विष्णु भगवान ने बासलानी भोकरी में लीधो। भगवान भोलेनाथ साथे जंगल में अंजना पासे गया है। अंजना पृथ्वी में गला सुधी घड़ी तप करती थी। महादेव बोलिया, बिना गुरु तपनो फल नहीं मिले, गुरु कर। अंजना बोली, मारे गुरु आप हो। महादेव जी बोलिया, भाई गुरु केवाथी थता नथी, गुरु करवाथी थाय। भगवान माथे हाथ मेल्यो, कान में बासलानी फूंक मारी। अंजना घबराणी, क्रोधे भराई। अंजना बोली, महाराज आपने साप दूंगा, आप मारे साथ दगो कर्यो है। तारे महादेव बोले, तारा पिताने साप तारा पर वरी गयो तो सवारे तारा डाबा कान थी हनुमान जी उत्पन्न थाएगा, पृथ्वी में आदि घड़ी रहेगा। आमे कई भगवान विष्णु ने महादेव अपना अपना स्थान पधारी गया है। सवार हनुमान जी जन्म थयो। जन्मते सूर्य ने मुँह में पकड़ी लीधा। बोलो हर हर महादेव हर। एक दिवसे महादेव जी कैलाश में विराजमान था। पार्वती जी बोलिया है, આપણે મૃત્યુલોક में ફરવા ચાલો। મહાદેવજીને પાર્વતીજી નાંદિયા પર બહીને ફરવા ચાલ્યા। રસ્તામાં એક બગીચો મિલ્યો। મધ્યાહનનો સમય થયો। પાર્વતીજીએ બગીચામાં વિશ્રામ કરવાનો વિચાર કરી ઠેર્યા। મહાદેવજીને પાર્વતી ચોપડ ખેલવાનો વિચાર કરી ખેલવા લાગ્યા। બાગવાનને હાર જીત જોવા બેવાડ્યો। હાર્યાને હાર કે જેને સજ બોલ દે। મહાદેવજી પાસે સાપ ગોયરા દેખ્યા। બાગવાન ડરીને मन में विचार करे, આપણે તો બાબાડી બોલું। पार्वतीजी 3 पासा फेंक्या। पार्वतीजी जीत्या। बागवान ने पूछे छे कोण जीत्यो। बागवान महादेवजी तरफ बोल्यो। बागवान झूठ बोल्यो। पार्वतीजीए साप दीधो, जाता रो बगीचो भरीने खाक थई जाएगा, तने रक्त पीड़ी निकळजो, तारा दहीना बुरा हाल थाजो। महादेवजी ने पार्वतीजी कैलाश पाछा आव्या। गजाननजी ने कार्तिक स्वामी रमी रह्या हता। मान देखीने बोल्या, मां हमणे भूख लागी है। मां बोल्या, पृथ्वी परिक्रमा करी आओ, पछे भोजन आलूंगा। कार्तिक स्वामी मोर पर बेसीने पृथ्वी परिक्रमा करवा गया। गजाननजी उंदरा पर बेसीने पृथ्वी परिक्रमा करवा निकल्या है। सामने नारदजी मिल्या। पूछ्यो, आप सत पधारो। गजाननजी बोल्या, पृथ्वी परिक्रमा करवा जाऊँ हूँ, मातानो हुक्म है, भूख घणी लागी। नारदजी बोले, एक उपाय बताऊँ। कैलाशनी परिक्रमा करी माँ बापना फेरा फरवाथी पृथ्वी परिक्रमा थई जाए। गजाननजी कैलाश अने माता पितानी परिक्रमा करी जमवा बेसी गया। एटलाम कार्तिक स्वामी आवी गया। गणपतिने जमता जोई नाराज थया। घर छोड़ी गंगा किनारे तप करवा चाल्या है। रस्ता मंछाराम ब्राह्मण मिल्यो। गुरुजी, मुँ भी तमारी सेवा करवा आऊँगा। मारे घर नहीं, अमार में खेतर नहीं, आपणी सेवा करूँगा। 2 जणा गंगा किनारे चाल्या। कार्तिक स्वामी 12 बरसनी कोले तपस्या करवा लाग्या। पहले सोमवार राजा इंद्र ने पर्या फूल तोड़वा बगीचा में आई है। बगीचो हरियो भरियो देखियो। बीजे सोमवार उजड़तो देखियो। बागवान ने रक्तपीठ थी दुखी देखियो है। परिये बागवान ने राजा ने इंद्र की हकीकत कीधी है। राजा इंद्र की आ दशा हती। महादेवનું व्रत करवाथी मननी इच्छा पूरी थाय है। बागवान ने परीना कहेवाथी व्रत लीधुं। व्रत करवा लाग्यो। व्रतना प्रतापे बगीचो पहलाथी सवाए फली फूली गयो है। बागवान तंदुरुस्त थई गयो। पार्वतीजी कार्तिक स्वामीनी चिंता करे। महादेवजी मृत्युलोक में जवानो विचार करे। महादेवजी बोले, तमने हूँ साथे ने लई जाऊँगा, तमने जल्दी गुस्सा आई जाए। महादेवजी आपड़ा कहेवा कर एक भी पत्तो नहीं हलाऊंगा। 2 जणा साथे
ચાલ્યા. ચાલતા ચાલતા એના જ બગીચા પાછા આવ્યા. પાર્વતીજીને પેલી વાત યાદ આવી. બાગવાન પાસે આવ્યા. બગીચામાં વિશ્રામ કીધું હોય. બાગવાન કેવા લાગે? પેલા અપ્સરિકા બાબા બાબી આવ્યા હતા. ચોપડ પાસે રમતા હતા. મેં જૂઠો હોકાર્યો ભર્યો હતો અને મને બાબીએ સાપ દીધો અને બગીચો બારીને ખાક કરી દીધો. એટલે મેં નહીં ઠેરવા દઉંગા. પાર્વતીજી બોલે, તારો બગીચો કેવી રીતે ફૂલ્યો? બાગવાન બોલે, એક ગુપ્ત મહાદેવનું કરવું, એના મનસા વ્રત એના પ્રતાપે સબ આનંદ થયો હોય. પાર્વતીજી પૂછે છે, આ વ્રત કેને આળ્યું હોય? બ્રાહ્મણ બોલે, રાજા ઇન્દ્રની પરીઓએ આ વ્રત આપ્યું હોય. વ્રતને કરવાથી સર્વદુઃખ નિવારણ થાય. પાર્વતી બોલ્યા, મહારાજ, આ વ્રત તો આપણા ઘરનું મૃત્યુલોકના મનુષ્ય જાણે, પણ હું નથી જાણતી. આના વ્રતની વિધિ વંતાડો. મારે કાર્તિક સ્વામી વાસ્તે વ્રત કરવું હોય. મહાદેવજી બોલ્યા, બાગવાન પાસેથી લઈ લો. પાર્વતીજીએ બાગવાન પાસેથી વ્રત લઈ કૈલાસમાં જઈ વ્રત કરે. કાર્તિક સુધી 4 વ્રત ઉજ્જે. વ્રતના પ્રતાપે કાર્તિક સ્વામીને વિચાર થયો, માતા પિતાને આજ્ઞા વગર તપ કરવું નિષ્ફળ હે. કૈલાસ પાછા આવ્યા હે. માં દેખતા હસવા લાગ્યા હે. માં વગર બોલાવે આવ્યા હો તથી હસો. ધન્ય આના વ્રતને તરત કરવું ને તરત ફળ્યું હે. માં વ્રત મને આલો. મનસારામને મળીને આવ્યા હે. મા પાસે વ્રત લીધું. મનસારામ કૈલાસમાં આવી ગયા. ધન્ય હે તારા વ્રતને ગુરુજી, એવો વ્રત મને આલો. મારે ગરબાર નથી, ગસ્ત્રાશ્રમથી થાવ હે. વ્રત લઈ એક મનથી કરે. મહાદેવજી કાશીના પંડિતને સપને આવ્યા હે કે તારી લડકીને મારા મંદિર સામે લાવજે. જે બ્રાહ્મણ મંદિરથી સામે ઉતરતો મળે તેને પરણાવી દીજે. પંડિત સવારે મહાદેવજીના મંદિર ગયો. મંછારામ સામે મળ્યા. પંડિતે કન્યા મંછારામ સાથે પરણાવી દીધી. આશ્રમ માડી રહેવા લાગ્યા. મંછારામને એક પુત્ર થયો. એની 12 વર્ષની ઉંમર થઈ. મહાદેવનું વ્રત લેવાનો દાડો હતો. મનસા વ્રત લેવા ગયો. લડકો રમીને આવ્યા. માએ આજ મોદક બનાવ્યા. લડકો કહે, માં મને જમવા આલી દો. माँ कहे, बेटा तारे पिताजी महादेव ते आवेगा, नैवेद्य धरावेगा, बाद में मोदक जमवा आलूंगा. लड़को बाप ने बोलावा गयो है, पिताजी घरे चालो, रसोई तैयार है. ब्राह्मण बोलिया है, बेटा वार्ता होने चालूंगा, आज मनसा व्रतनो दाड़ो है. लड़का कहे, पिताजी एवा केवा महादेव? तारा बाप बोलिया, बेटा सब प्रताप महादेवना, तारी माँ महादेवना प्रतापे मળી, તું પણ મહાદેવના પ્રતાપે જન્મ્યો હોય. પિતાજી એવો વ્રત હોય તો મને આલો. વ્રત લઈ બોલ્યા, મહાદેવજી મારી ઈચ્છા પૂર્ણ કરેगा, તારે સાચા માनूंगा, મને ઉજ્જૈન રાજાની લડકીથી પરણાવેगा, કમલ પૂજન કરી ચડાऊंगा, નહીં તો બ્રહ્મ હત્યા दूंगा. વ્રત શ્રદ્ધાથી કરવા લાગ્યો. 4 વર્ષ થયા. મહાદેવજી પ્રસન્ન થઈ. ઉજ્જૈનના રાજાને સપને આવ્યા, રાજા તારી લડકીને ગરીબ બ્રાહ્મણને પરણાવજે. રાજાએ સભામાં વાત કરી. બધાએ કહ્યું, સ્વપ્ન ક્યાંથી સાચા હોય. થોડા દિવસ બાદ ફેરી મહાદેવજી સપને આવ્યા. ક્રોધ કરી બોલ્યા, સવારે તાને હથિનીને કપાલે કંકુનો હાથે નજરા આવેगा, તો સ્વપ્ન સાચો માનજે. और देश देशના બ્રાહ્મણ પુત્રોને બોલાવજે, સ્વયંવર કરજે, હથિનીને વરમાલા આપજે. હથિની આપણા બાઈનો ભરતાર હોદી લાવેगा. હથિની જેને વરમાલા પહેરાવેगा તેના સાથે બાઈને પરણાવજે. રાજાએ તો દેશ દેશના બ્રાહ્મણોને કંકુપત્રી લખી. મનસારામ પાસે કંકુપત્રી આવી. લડકાએ સ્વયંવરમાં જવાની તૈયારી કરી. બ્રાહ્મણ બોલ્યા, મહાદેવ તારી ઈચ્છા પૂરી કર. ब्राह्मण बोलिया है, महादेव तारी इच्छा पूरी करेगा, रकम भाव कपड़ा अच्छा पहरीन जाजे. लड़को बोले, रकम भाव कपड़ा पहरीन जाऊंगा, तारे महादेव परणावेगा. नवाई है काई. राग चोपड़ी बाबा ने वेश गयो. देश देशना ब्राह्मण આવ્યા. હતીની સભામાં લાવ્યા. વરમાલા સુંડ में આલી है. વરમાલા લઈ મનસારામના લડકાને પહેરાવી. પીઠ પર બેવાડી લાવે. બાઈને પરણાવતા લાવ્યા है. રાજા પરણાવતા વખતે રાજપાટ આલ્યું હોય. રાજા કાશી જઈ જપ તપ કરવા લાગ્યા. બોલો મહાદેવ હર સિંગેશ્વર મહાદેવ ભગવાન કી જય. કાર્તિક સુધી 4 વ્રત ઉજવાનો દાડો આવ્યો હોય. બ્રાહ્મણ બેટો રાજા થઈ બેઠો હોય. રાજકાર્ય में વ્રત ભૂલી ગયો. વ્રત ઉજવાના દિવસે મહાદેવજી બ્રાહ્મણ રૂપે આવ્યા. વ્રતની ચેતવણી આપી. રાજાને યાદ આવી है. राजा राणी थी बोले, आज व्रत उजवानो दिन है. 1.25 किलो घी, 1 किलो गुड़ और 4 किलो आटो लेजे. महादेव व्रत वास्ते मोदक करी तैयार रखजे. मैं महादेव जी आऊँगा, बाद में भोजन करूंगा. राजा महादेव गया है. राणी बोली, मारा बापे एटलो वैभव आल्यो. ब्राह्मण राजा हूँ जाने खूब पकवान वणाव्या, ओरी में भर्या. ब्राह्मण राजा शिव मंदिर थी पाछा आव्या. महादेव ने प्रसाद मांग्यो. भोग धराव्या बाद आपणे भोजन करूंगा. राणी पकवान वंताड़े, आ तो आपणो नौकर चाकर जमी जाएगा. महादेव ની प्रसाद तो 6.5 કિલોના ગુણના મોદક જુએ. રાણી બોલી, મોદક બનાવે નથી, સજ બોલું. રાજા નીચી નજર કરી. गेहूंना 5 दाणा लई 4 कण 4 दिशा में वधावी. 1 कण जमी गया. गेहूंना 1 कण जमी गया. महादेवने अरज करी, मारो व्रत जेने भंग कराय एने जणाजो, હું તો નિર્દોષ છું. રાજા વ્રત ઉચ્ચી ચૂક્યા है. રાણીની વાત ભૂલાવી. થોડા દિવસ બાદ મહાદેવજી સપને આવ્યા અને બોલ્યા, કુંવારીએ તેને મારા મંદિર આવતી હતી. પરણ્યા બાદ અભિમાન આવી ગયો. સવારે રાણીએ બોલ્યું, હું મહાદેવ જો. રાજા બોલ્યા, ખુશીથી જાઓ. રાણી પૂજાપાની થાળી લઈ લશ્કર સાથે મહાદેવજીના મંદિર ગઈ. મહાદેવજીનું મંદિર નજરે પડ્યું. લશ્કર દરવાજે મેલી. રાણી મંદિરમાં જાય છે. એમ જ મંદિર દૂર દૂર જાય. પછાડી ફરી જોવે. લશ્કર અલોપ થઈ જાય છે. અગાડી જોવે. મંદિર અલોપ થઈ જાય તથા આડા ડોંગરા નજરે આવે. રસ્તો ભૂલી ગઈ. ભૂખ તરસ ખૂબ લાગી. ગાય ચરાવતો ગુવાર મળ્યો. પાણી માંગે છે. વાવડી વંતાડી. ગાય અને ગુવાર પાષાણ ન થઈ ગયા. વાવડીમાં પાણી પીવા ગઈ. વાવડી સુખાઈ ગઈ. બળની છાયામાં ગઈ. બળલો સુખાઈ ગયા. અગાડી સાપ ગોયરા દેખ્યા. દેખતી પથ્થર ન થઈ ગયા. અગાડી એક ગામમાં ગઈ. કુમાર પાસે જઈ પાણી માંગે. કુમાર ચાકડાથી ચોટી જાય. કતવારી ખાતી રહી. એના પાસે જઈ પાણી માંગે. રેઠિયા સામે ચેટી જાય. जल पावा उठे. रेठिया सामे चेटी जाए. राणी आगे जंगल में गई. गंगा खलकी रही. गंगा में पानी पीवा जाए. गंगा गुप्ता बेवा लागी जाए. ऋषियों पर दृष्टि पड़ी. तपस्या भंग થઈ જાય. राणी आगे दुर्वासा ऋषि पास जाए. मारा जल पीવું है. ऋषि बोलिया, कमंडल थी पीलो. राणी कमंडल उठावी जल पीवा जाए. लूई पाक અને કીડા નજર આવે. ऋषिને બોલી, મારી મસ્કરી કરો. ऋषિ જાણ્યું કે રાણી પાપ કીધું. ऋषિ 12 અંજલિ છાટી. 12 મેઘ હાજર થયા. 12 મેઘ બોલ્યા કે મેઘનો હું કામ પડ્યો. ऋषि बोले, રાણીને જલ પાવ. મેઘ હાથ જોડી બોલે, ऋषिराज અમે જલ પાવી શકતા નથી. મહાદેવ જલ પાવેગા. મહાદેવ પાસ 12 મેઘ તેરવા. ऋषि 14 રાણી ગયા.
ગજાનનજી દરવાજે પેરે દઈ રહ્યા હતા. અંદર જઈને મહાદેવને અરજ કરી. મહાદેવજી બોલ્યા, મેઘ અને ઋષિ અંદર આવે પણ રાણી સાથે નહીં લાવે. ઋષિ અરજ કરીએ બોલ્યા, આપ આપણે સ્થાન હતા, અમો અમારે સ્થાન હતા. આ રાણીને કષ્ટ નિવારણ કરો. મહાદેવ બોલ્યા, રાણી પતિનું વ્રત ભંગ કર્યું, પલટે વ્રત લેવું કબૂલ કરે તો જલ મળે. મહાદેવ રાણીને બોલાવીને પૂછ્યું છે, પલટે વ્રત કરેગા? રાણી માફી માંગી અને મહાદેવજીનું મનસાવ્રત કરવું કબૂલ કર્યું. સબ દુઃખ નિવારણ થઈ ગયા. મહાદેવ હાથનો જમણો અંગૂઠો રાણીને મુંહમાં ચૂસવા આલ્યો. અમૃત આવ્યું અને રાણીની ભૂખ પ્યાસ સબ મિટી ગઈ. મહાદેવ ઋષિને બોલે, રાણી તમારા આશ્રમ લઈ જાઓ. રાજા આવીને લઈ જાયગા. ઋષિ રાણી લઈને આશ્રમ में આવે. બોલો હર હર મહાદેવ હર. શ્રી મહાદેવજી ઉજ્જૈન રાજાના સપને આવ્યા. તારી રાણી દુર્વાસા ઋષિના આશ્રમ में સવારે લઈ જાઓ. જે અભિમાન કરજે નહીં, રાણી જેવી વિપત્તિ પડી એનાથી સવાઈ વિપત્તિ તને પડેગા. એમ કહી મહાદેવજી પધારી ગયા. રાજા સવારે આશ્રમ તરફ ગયો. જઈને ઋષિને પ્રણામ કરી બોલ્યા, આપણે દાસીને મોકલું. મેં લેવા આવ્યો. ઋષિએ આશીર્વાદ આપી રાણી જવાની વિદાય આલી. રાણીને મુઠ્ઠી ચાવલ આપ્યા અને કીધું કે આ ચાવલ થોડા થોડા છાંટીને કહેજો, મહાદેવની કૃપાથી સંજીવન થાજો. રાણીએ ગુરુના આશ્રમ ઉપર 4 કણ નાખ્યા. ઋષિ તપ કરવા લાગ્યા. ગંગામાં ચોખા નાખ્યા. ગંગા ખલકવા લાગી. કોબરા ઉપર નાખ્યા. તાંબા પિત્તલના બર્તન થઈ ગયા. કતવારી ઉપર નાખ્યા. 4 કણ સૂતર કાતવા લાગી. સાપ ગોયરા ઉપર નાખ્યા. સંજીવન થઈ ગયા. બળલા ઉપર નાખ્યા. બળલો હરોભરો વહી ગયો. બાવડીમાં નાખ્યા. બાવડી પાણીથી ભરાઈ ગઈ. ગોવાર બોલતા જલતા થઈ ગયા. આગાડી શિવ મંદિરે ચોખાના કણ નાખ્યા. મંદિરના દર્શન થયા. લશ્કર દેખ્યું. હર હર મહાદેવ હર. ગામના ગોયરા આવી રાણી રાજાને કીધું, મારે 3.5 દાડા નગરી ઉજ્જૈન નગરી જમાડવી. રાજા કહેવા લાગ્યો, મારે પણ 3.5 દાડા ઉજ્જૈન નગરી જમાડી. 7 દિન તક નગરી જમાડવાનો. 7 દિન તક ઢિંડોરો પીટવાઈ દીધો. નગરી ગામ બહાર જમી રહી. નગર જમવાનો 7મો દિવસ શ્રાવણ સુધી 4 નો હતો. રાજા રાણી સુખમાં વ્રત ભૂલી ગયા. મહાદેવજીને બ્રાહ્મણ રૂપે આવ્યા અને કહેવા લાગ્યા, આજે મનસા વ્રત લેવાનો દાડો છે. રાજા રાણીને વ્રતની વાત યાદ આવી. મહાદેવજી અંતર ધ્યાન થઈ ગયા. રાજાએ વિચાર કીધો કે વાર્તા શ્રવણ કરવા ભૂખાને બોલાવો. પણ નગરી તો 7 દિવસથી જમી રહી. ભૂખો કોણ મળે? નોકર સબ નગરીમાંથી પાછા આવ્યા અને કહેવા લાગ્યા કે હવે ગામ મેં કોઈ પણ ભૂખું નથી. એટલામાં એક નોકર આવ્યો અને કહેવા લાગ્યો, એક 7 બેટાની માં આંખો આંધી અને કાણો બેરી 100 વર્ષની અને 7 દાડાની ભૂખીએ. 7 બેટાના ઝઘડા મેં કેને પણ જમડાયો નથી. રાણી એના સારું પાલકી મોકલી. નોકર ચાકર લેકર ગયા. ડોકરીને હાજર કરી. એમ નવડાવી ધોવડાવી. શુદ્ધ વસ્ત્ર પહેરાવી. રાણી બોલી, માંગી લીધું એમ તમે મહાદેવ મહાદેવ કહેજો. રાણી મહાદેવજીને વિનંતી કરી, હે દયાળુ, આપણા મનસાવ્રતથી રાજા ઇન્દ્રને રક્તપીડીને કોડ અને રામાવતારમાં હિલ્યાનો ઉદ્ધાર થયો હતો. આ ડોકરી આંખ દેખતી અને કાનથી હુંતી ઢાજો. ડોકરી આંખથી દેખતી અને કાનથી હુણવા લાગી ગઈ. શ્રી મહાદેવજીની જય. હે ભક્તવત્સલ, આપણા મનસાવ્રતના પ્રતાપ અંજનાના ડાબા કાનથી હનુમાનજી ઉત્પન્ન થયા હોય અને રાજા ઇન્દ્રની અપ્સરાને બાગવાને વ્રત આલ્યું અને કોણ નિવારણ અને બગીચો ફલ્યો ફૂલ્યો હોય તો આ 100 વર્ષની ડોકરી 80 વર્ષની થઈ જાય. ડોકરી 80 વર્ષની થઈ ગઈ. બોલો મહાદેવ હર. હે ભોલેનાથ, ભગવાન પાસેથી પાર્વતીજીએ આ વ્રત લીધું હોય અને રિસાય કાર્તિક સ્વામી પાછા આવ્યા હોય તો આ ડોકરી 60 વર્ષની થઈ જાય. ડોકરી 60 વર્ષની થઈ ગઈ. બોલો મહાદેવ હર. હે કૈલાસપતિ શંકર, માતા પાર્વતી પાસેથી મનસારામ વાસ્તે આ વ્રત કાર્તિક સ્વામી લીધું હોય અને તેમની ઈચ્છા પૂરી થઈ હોય તો આ ડોકરી 40 વર્ષની થઈ જાય. ડોકરી 40 વર્ષની થઈ ગઈ. મહાદેવ હર. હે દેવાદિદેવ શંકર, કાર્તિક સ્વામીથી મનસારામ બ્રાહ્મણે મનિચ્છા વ્રત લીધું હોય. વ્રતના પ્રતાપે કાશીના પંડિતની લડકી પ્રણવા મળી હોય અને લડકો ઉત્પન્ન થયો તો ડોકરી 25 વર્ષની થઈ જાય. ડોકરી 25 વર્ષની થઈ ગઈ. હે નાથ, મનસારામના પુત્ર બાપ પાસેથી વ્રત લઈ કર્યું હોય તે વ્રતના પ્રતાપે ઉજ્જૈન રાજાને લડકી પ્રણવા મળી હોય અને મેં મારા પતિનું વ્રત ભંગ કર્યું હોય અને પલટે વ્રત કરવું પડ્યું હોય અને વિપત્તિ ઉઠાવે અને દુર્વાસાની કૃપાથી આપણા દર્શન થયા અને સર્વદુઃખ નિવારણ કીધા અને આને વ્રત પ્રતાપે નવા આનંદ થયા હોય તો આ બાઈ 5 વર્ષની થઈ જાજો. 100 વર્ષની ડોકરી 5 વર્ષની કુંવારી સુંદર કન્યા થઈ ગઈ છે. રાજા રાણીએ તેને સુંદર વસ્ત્ર આભૂષણ પહેરાવી. મહાદેવ સાથી મોતીથી વધાવી. રાજા રાણી ઉજ્જૈન નગરીમાં પ્રવેશ થયા. રાજા રાણી મહેલ में ગયા અને 4 કણ ચોખાના કોઠરીમાં નાખી દીધા है. રાણી ભોલેનાથજીને વિનંતી કરી, નાથ, મને જેવી વિપત્તિ પાડી એવી સકલ સંસાર મેં કેને બી પાડો નથી. સમસ્ત સંસાર મેં સબોની મનોકામના પૂરી કરજો. ભક્તોની ઈચ્છા પૂરી કરજો અને સબોને સુખી રાખી આનંદ કરજો.